નમસ્કાર મિત્રો, હું ધર્મેશ સૂચક લર્નિંગમાં આપ સર્વેનું હાર્દિક સ્વાગત કરું છું. મિત્રો, આપણે ગયા સેશનની અંદર ઇન્કમ ટેક્સના જે સ્લેબ છે ઇન્ડિવિજ્યુઅલ્સ માટેના એ સમજી ગયા અને સાથે સાથે આપણે અંડર સેક્શન 80C, 80D, 80G, 80TTA, 80TTB અને અંડર સેક્શન 80E વિશે પણ આપણે ચર્ચા કરી ગયા. મિત્રો, એક વાત ખાસ મગજમાં રાખજો કે તમે જ્યારે કોઈનું પ્રેક્ટિકલ એકાઉન્ટિંગ લખો છો ત્યારે આ બધી જ જાણકારી તમારા માટે ખૂબ જ અગત્યની છે અને ઇન્ડિવિજ્યુઅલ્સ ફાઇલનો બેનિફિટ તમે કેવી રીતે લઈ શકો તેનું એક એક્ઝામ્પલ હું તમને અત્યારે આપું છું. મિત્રો, મારો એક ફ્રેન્ડ છે અમરીશ, અને અમરીશની વર્ષે આવક 30 લાખ રૂપિયાની છે. હવે મિત્રો, 30 લાખ રૂપિયાની આવક ઉપર ઇન્કમ ટેક્સ કેવી રીતે કેલ્ક્યુલેટ થાય પહેલા આપણે એ જોઈએ અને પછી એમને જે પ્રેક્ટિકલ પ્રોબ્લેમ આવે છે એ પ્રોબ્લેમ વિશે આપણે ડિસ્કસ કરીએ, જેના હિસાબે આપણે જે ટેક્સ પ્લાનિંગ અત્યાર સુધી સમજ્યા છીએ તેનું પ્રેક્ટિકલ ઇમ્પ્લિમેન્ટ કેવી રીતે કરવું એ તમે પૂરેપૂરી રીતે સમજી જશો. તો મિત્રો, અમરીશની ટોટલ આવક છે 30 લાખ રૂપિયાની. હવે અમરીશ 1.5 લાખ રૂપિયા અંડર સેક્શન 80C હેઠળ ઇન્વેસ્ટમેન્ટ કરે છે, તો હવે એની ટેક્સેબલ આવક થાય છે 28,50,000. 50,000 એનપીએસ માં રોકે છે અંડર સેક્શન 80CCD હેઠળ, તો હવે એની ટેક્સેબલ આવક થાય છે 28 લાખ રૂપિયાની. હવે 28 લાખ રૂપિયાની આવક ઉપર ઇન્કમ ટેક્સ કેવી રીતે ગણાય તમે અહીં જોઈ શકો છો. 28 લાખની આવક, એમાં ટોટલ સ્લેબ આવશે 4. પહેલો સ્લેબ 2,50,000, બીજો સ્લેબ 2,50,000, ત્રીજો સ્લેબ 5 લાખ અને ચોથો સ્લેબ 18 લાખ. મિત્રો, સ્લેબમાં એમાઉન્ટ ગોઠવાઈ ગઈ છે, તો મિત્રો દરેક એમાઉન્ટની સામે તમે રેટ લખી નાખો. 0%, 5%, 20% અને 30%. ચાલો હવે કેલ્ક્યુલેશન કરીએ. તો 2.5 લાખના 0% એટલે 0, ધેન આફ્ટર 2.5 લાખના 5% 12,500, ધેન આફ્ટર 5 લાખના 20% એટલે 1 લાખ અને ધેન આફ્ટર 18 લાખના 30%, 18 તેરી 54, 5,40,000. તો ટોટલ ટેક્સ થાય છે 6,52,500. હવે મિત્રો, 6,52,500 નો જે ટેક્સ છે એના ઉપર તમારે 4% સેસ ગણવાની થાય. આપણે સમજી ગયા છીએ. તો 4% તમે સેસ એડ કરો તો સેસની રકમ થાય છે 26,100. અને હવે તમે 6,52,500 માં 26,100 એડ કરો તો ટોટલ ટેક્સ આવે 6,78,600. હવે 6,78,600 નો ટેક્સ ભરી દઈએ, ઓલમોસ્ટ 7 લાખ નો ટેક્સ થયો એ ભરી દઈએ તો પણ એની પાછળ 21 લાખ જેવું ભંડોળ વધે. હવે અમરીશભાઈ નું ઘર 5-6 લાખ રૂપિયામાં સરળતાથી ચાલે છે, તો દર વર્ષે અમરીશ 15 લાખ રૂપિયાની એફડી મૂકે છે. હવે 15 લાખ રૂપિયાની એફડી એ પોતાના નામે મૂકે તો એવા કેસમાં 10%ની એફડી હોય તો દર વર્ષે 1.5 લાખ રૂપિયાનું વ્યાજ થાય. હવે મિત્રો, આ 1.5 લાખ રૂપિયાનું વ્યાજ કોનું ગણાય? એક્ઝેક્ટલી એ અમરીશભાઈની આવકમાં જ એડ થાય અને એ 1.5 લાખ રૂપિયાની રકમ ઉપર એમણે 30% ટેક્સ ભરવો પડે, કારણ કે અમરીશભાઈ ઓલરેડી પહેલેથી જ 30% ના સ્લેબમાં આવે છે. હવે જો મિત્રો એમણે 30% ટેક્સ ભરવાનો થાય તો 1.5 લાખની એફડી ના વ્યાજની આવક છે એના 30% એટલે 15 તેરી 45, ટોટલ 45,000 જેવો એને ટેક્સ વધારાનો ભરવો પડે. એ જે પોતે 6,78,000 સમથિંગ ટેક્સ ભરે છે એ તો ભરે જ છે, પણ સાથે સાથે પોતે જે બચત કરેલી છે એનું જે વ્યાજ મળેલું છે એ વ્યાજ પોતાની આવક ગણાય અને એવા કેસમાં એમણે ટોટલ 45,000 રૂપિયાનો વધારાનો ટેક્સ ભરવો પડે. મિત્રો, અહીં અમરીશભાઈનું આ ટેક્સ પ્લાનિંગ કેવી રીતે શક્ય બને? આપણે અગાઉના સેશનમાં પણ આ વાત સમજી ગયા છીએ, ગિફ્ટ ટેક્સમાં પણ આ વાત સમજી ગયા છીએ, પણ પ્રેક્ટિકલ ઇમ્પ્લિમેન્ટ કેવી રીતે થઈ શકે એ હું આજે તમને સમજાવું છું. મિત્રો, અહીં અમરીશભાઈએ 15 લાખ રૂપિયા એમના મધરને ગિફ્ટ કરી દેવાની થાય. હવે ગિફ્ટ જો સગા સંબંધી પાસેથી મળે છે તો મેળવનાર વ્યક્તિ માટે એ ગિફ્ટના નાણાં ટેક્સ ફ્રી ગણાય. ક્લિયર મિત્રો? તો મમ્મી માટે આ 15 લાખ રૂપિયાની ગિફ્ટ જે મળે છે તો મમ્મી માટે તો એ ટેક્સ ફ્રી થાય ને. હવે મમ્મી પોતે બેંકમાં એફડી મૂકે, સમજજો, એફડી અમરીશભાઈ નથી મૂકતા, એફડી મૂકે છે એમના મધર. હવે એમના મધર બેંકમાં એફડી મૂકશે, 10% લેખે વ્યાજ મળશે, તો 10% લેખે વર્ષે વ્યાજ થશે 1.5 લાખ રૂપિયાનું. હવે એમના મમ્મીને ઇન્ડિવિજ્યુઅલ ટેક્સ સ્લેબનો બેનિફિટ મળે અને ઇન્ડિવિજ્યુઅલ ટેક્સ સ્લેબનો બેનિફિટ મળશે તો એમના મમ્મીને 2.5 લાખ તો બાદ મળે. તો પ્રેક્ટિકલી એમના મમ્મીને આ વ્યાજની આવક ઉપર કોઈ પણ પ્રકારનો ટેક્સ ભરવાનો થતો નથી. સમજાય છે? હવે માની લો કે બીજા વર્ષે સેમ કન્ડિશન, અમરીશભાઈની 30 લાખ રૂપિયાની આવક થઈ, 1.5 લાખ રૂપિયા 80C માં ઇન્વેસ્ટ કરેલા છે, 50,000 રૂપિયા 80CCD હેઠળ એનપીએસ ની અંદર રોકેલા છે, 28 લાખ રૂપિયા પર 6,78,000 સમથિંગ ટેક્સ થાય છે અને ટેક્સ ભરી પણ દીધો.
કોઈ પણ જાતનું ખોટું નથી કરતા, પણ હવે જે રકમ એ ઘરે લઈને જાય છે એમાંથી એનું ઘર તો આરામથી 5-7 લાખ રૂપિયામાં ચાલે છે. પાછી બીજા વર્ષે પણ 15 લાખ રૂપિયાની બચત થાય છે. હવે એ બચત જો એ પોતાના નામે ઇન્વેસ્ટ કરશે તો એનું જે વ્યાજ છે એ પોતાની આવકમાં કન્સિડર થાય અને એવા કેસમાં એને એ વ્યાજની રકમ ઉપર 30% લેખે ટેક્સ ભરવો પડે, ઓલમોસ્ટ 45,000. હવે સેમ તમારે જો આ બીજા વર્ષે પણ પ્રોબ્લેમ સોર્ટ આઉટ કરવો છે, ફરીથી અમરીશભાઈ એમના મધરને ગિફ્ટ આપે, એમના મધર માટે આ ગિફ્ટની રકમ ટેક્સ ફ્રી થાય, મધર એફડી મૂકશે, એફડી નું વ્યાજ મળશે અને હવે ટોટલ મધરનું વ્યાજ થશે 3 લાખ. કેમ 3 લાખ? તો કે ગયા વર્ષની એફડી 15 લાખની, એનું પણ 1.5 લાખનું વ્યાજ. આ વર્ષે ફરી તમે 15 લાખ રૂપિયાની એફડી મૂકી, ફરી 1.5 લાખ રૂપિયાનું વ્યાજ મળશે, ટોટલ 3 લાખનું વ્યાજ. પણ મળ્યું કોને? મળ્યું અમરીશભાઈના મધરને. હવે અમરીશભાઈના મધરને તો 5 લાખ સુધીની આવક કરો ને તોય ટેક્સ નો આવે સાહેબ, કારણ કે 2.5 લાખ બાદ મળતા હોય, બાકીના 2.5 લાખ રૂપિયા ઉપર 5% લેખે 12,500 નો ટેક્સ આવે, પણ અંડર સેક્શન 87A હેઠળ તમને 12,500 રૂપિયાનો ટેક્સ તો બાદ મળે. તો મિત્રો, અમરીશભાઈ દર વર્ષે પોતાની બચત પોતાના નામે એફડી કરવાને બદલે ઘરના મેમ્બર્સના નામે એફડી મૂકે તો એવા કેસમાં એફડી ના વ્યાજની આવક અન્ય મેમ્બર્સની ગણાશે અને ઇન્કમ ટેક્સના જે સ્લેબનો બેનિફિટ્સ છે એ અન્ય ઘરના મેમ્બર્સ પણ લઈ શકે. સૂચક સાહેબ, સાહેબ ગયા સેશનમાં તમે ઇન્કમ ટેક્સના જે સ્લેબ સમજાવેલા એ અમને પરફેક્ટલી સમજાઈ ગયા. 80C, 80D, 80G ના જે ડિડક્શન સમજાવ્યા હતા એ સરસ રીતે સમજાઈ ગયા. અને ઓલું 9,25,000 વાળું જે એક્ઝામ્પલ હતું જેમાં 1 રૂપિયો ટેક્સ નો આવે એમાંય મોજ પડી ગઈ સાહેબ. પણ સાહેબ એક પ્રશ્ન એ છે કે તમે એમ કહો છો કે આપણે મેક્સિમમ ટેક્સ પ્લાનિંગ કરવું હોય તો મહત્તમ ઇન્ડિવિજ્યુઅલ્સ ફાઇલ તૈયાર કરવી પડે, પણ સાહેબ ઘણા ફેમિલી એવા હોય કે જેની અંદર ફેમિલી મેમ્બર્સની સંખ્યા મર્યાદિત હોય, તો આવા કેસમાં આપણે મહત્તમ ઇન્ડિવિજ્યુઅલ્સ ફાઇલ તૈયાર કેવી રીતે કરી શકીએ અને છતાં પણ ટેક્સ પ્લાનિંગ કરવું હોય તો કેવી રીતે કરવું ઈ જરા સમજાવો ને. વાહ ભગા વાહ. મિત્રો, અહીં ભગાનો પ્રશ્ન પણ સમજવા જેવો છે. અહીં આપણે એવું કીધું કે જો કોઈ પર્ટિક્યુલર વ્યક્તિની આવક વધારે થાય છે તો તે ઘરના બાકીના મેમ્બર્સની પણ ઇન્ડિવિજ્યુઅલ્સ ફાઇલ તૈયાર કરી એમની આવક જનરેટ કરી અને ઇન્કમ ટેક્સના સ્લેબનો બેનિફિટ લઈ શકે. મિત્રો, હવે મોસ્ટ ઓફ તો આપણું ફેમિલી પણ મર્યાદિત હોય ને, અને તમારે ઇન્કમ ટેક્સ રિટર્ન ફાઇલ કરવું છે તો એની અંદર અમુક કન્ડિશન પણ છે કે ભાઈ 18 વર્ષથી મોટી ઉંમરની વ્યક્તિ હોવી જોઈએ, તેનું પાછું ઇન્કમ ટેક્સ રિટર્ન ફાઇલ થયેલું ના હોય તો જ તમે આ ઇન્ડિવિજ્યુઅલ ફાઇલ અલગથી વધારાની તૈયાર કરી અને એનો ટેક્સનો બેનિફિટ મેળવી શકો. તો મિત્રો, જો મર્યાદિત સ્વરૂપમાં તમારા ફેમિલીની સંખ્યા છે અને તમારી આવક એ ફેમિલી મેમ્બર્સમાં ડિસ્ટ્રીબ્યુટ કર્યા પછી પણ હજી એટલી બધી વધારે છે કે જેનાથી તમારે ટેક્સ ભરવો પડે છે અને એના માટે થઈને જો તમે ટેક્સ પ્લાનિંગ વિચારતા હોય તો આજનું સેશન આ જ વસ્તુના સોલ્યુશન્સ માટેનું છે. તો મિત્રો, એના માટે આપણે HUF તૈયાર કરી શકીએ. મિત્રો, HUF હિન્દુ અનડિવાઇડેડ ફેમિલી, હિન્દુ અવિભક્ત કુટુંબ, અને હિન્દુ અવિભક્ત કુટુંબ ને પણ ઇન્ડિવિજ્યુઅલ્સની જેમ ટ્રીટ કરી અને તમે મેક્સિમમ ટેક્સ પ્લાનિંગ કરી શકો. તો HUF દ્વારા મેક્સિમમ ટેક્સ પ્લાનિંગ કેવી રીતે થઈ શકે, ચાલો શરૂ કરીએ. તો મિત્રો, સૌથી પહેલો પ્રશ્ન, HUF એટલે શું? ફૂલ ફોર્મ આપણે સમજી ગયા, હિન્દુ અનડિવાઇડેડ ફેમિલી, હિન્દુ અવિભક્ત કુટુંબ. મિત્રો, HUF ની કોઈ પર્ટિક્યુલર ડેફિનેશન ઇન્કમ ટેક્સ એક્ટ ની અંદર આપવામાં આવેલી નથી. હવે પ્રશ્ન એ થાય કે તો પછી આપણે આ HUF ને સમજવું કેવી રીતે? મિત્રો, હિન્દુ લો ની અંદર તેનું ડેફિનેશન આપવામાં આવેલું છે. હવે આખો હિન્દુ લો તમારે વાંચવાની જરૂરિયાત નથી, પણ HUF રિલેટેડ જે વાત તમારે સમજવાની છે તે આજના જ લેક્ચરમાં હું તમને ક્લિયર કરી આપવાનો છું. તો મિત્રો, હિન્દુ લો મુજબ તમે જોવો તો કોઈ ફેમિલી, પતિ પત્ની, એના બાળકો, આ બધા જ લોકો સાથે મળીને કોઈ પ્રવૃત્તિ કરતા હોય અને એમાંથી કોઈ આવકનું જનરેશન કરતા હોય તો એવી આવકને HUF ની આવક તરીકે તમે કન્સિડર કરી શકો. ક્લિયર મિત્રો? હવે આ HUF ની આવક જો તમે કન્સિડર કરો છો તો જેમ કોઈ પર્ટિક્યુલર વ્યક્તિને ઇન્કમ ટેક્સ એક્ટ મુજબ 2.5 લાખ રૂપિયા બાદ મળે છે અને એ પણ આવનારા સમયમાં આ એક્ઝમ્પશન લિમિટ વધી પણ શકે, તો એવી રીતે જ મિત્રો HUF ને પણ 2.5 લાખ રૂપિયા બાદ મળે. મિત્રો, હવે આનો ઉપયોગ કેવી રીતે કરી શકાય એ સમજવાની વાત છે. ફોર એક્ઝામ્પલ, મિત્રો, અમારા એક ફ્રેન્ડ છે રાહુલભાઈ,
અને રાહુલભાઈ પોતે મહાવીર એકેડમી ચલાવે છે. મહાવીર એકેડમીમાં રાહુલભાઈની વર્ષે આવક થાય છે 15 લાખ. હવે જો રાહુલભાઈ 15 લાખ રૂપિયા ઉપર ટેક્સ ભરે તો ટેક્સ કેટલો આવે તે તમે અહીં જોઈ શકો છો. 2.5 લાખ રૂપિયા બાદ મળે. પછીના 2.5 લાખ રૂપિયા ઉપર 5% લેખે 12,500 નો ટેક્સ, પછીના 5 લાખ રૂપિયા ઉપર 20% લેખે 1 લાખનો ટેક્સ, અને તેન આફ્ટર 5 લાખ રૂપિયા ઉપર 30% લેખે 1.5 લાખનો ટેક્સ. તો ટોટલ 1.5 લાખ પ્લસ 1 લાખ પ્લસ 12,500, તો ટોટલ રાહુલભાઈનો ટેક્સ થશે 2,62,500. મિત્રો 2,62,500 નો જે ટેક્સ છે એ ટેક્સ રાહુલભાઈ નથી ભરવા માંગતા. તો એવા કેસમાં એમના ટેક્સ કન્સલ્ટન્ટ જે પ્લાનિંગ કરે છે એ હું તમને સમજાવું છું. તેઓ એવું સેટ કરે છે કે ભાઈ ટોટલ 15 લાખની જે આવક છે તેમાં રાહુલભાઈના 5 લાખ જ છે. સમજજો તમે, ખરેખર રાહુલભાઈ કેટલા કમાણા છે? 15 લાખ, પણ ઓન પેપર કેટલા દેખાડે છે? 5 લાખ. શા માટે? તો કે જો રાહુલભાઈની 5 લાખની ઇન્કમ સેટ કરવામાં આવે તો એવા કેસમાં રાહુલભાઈને 1 રૂપિયો પણ ઇન્કમ ટેક્સ ભરવાનો ન થાય. 2.5 લાખ બાદ મળે. 2.5 લાખ રૂપિયા ઉપર 5% લેખે 12,500 નો ટેક્સ આવે, અને અંડર સેક્શન 87A હેઠળ એ 12,500 નો ટેક્સ પણ બાદ મળી જાય. બાકીના 10 લાખ રૂપિયા આવ્યા ક્યાંથી? તો 5 લાખ રૂપિયા એમના વાઇફ કમાય છે, અને આના માટે થઈને એમના ટેક્સ કન્સલ્ટન્ટ એમના વાઇફની પર્સનલ ફાઇલ તૈયાર કરે છે. હવે 5 લાખ રાહુલભાઈની આવક દેખાડે છે, 5 લાખની એમના વાઇફની આવક દેખાડે છે. હવે પ્રશ્ન એ થાય કે 15 લાખમાંથી 10 લાખનું સેટિંગ તો થઈ ગયું. હવેના 5 લાખ રૂપિયા રાહુલભાઈ પાસે આવ્યા ક્યાંથી? અને મિત્રો રાહુલભાઈના ફેમિલીમાં માની લો કે 3 વ્યક્તિ છે. રાહુલભાઈ છે, એમના વાઇફ છે, અને એનો 8 વર્ષનો દીકરો છે. હવે મિત્રો રાહુલભાઈના કેસમાં 2 જ ફાઇલ તૈયાર થઈ શકે, કારણ કે એમનો સન તો 8 વર્ષનો જ છે. 18 વર્ષ પછી એની પર્સનલ ફાઇલ તમે તૈયાર કરી શકો. તો આવા કેસમાં એમના ટેક્સ કન્સલ્ટન્ટ એવું સજેસ્ટ કરે છે કે બાકીના 5 લાખ રૂપિયામાં રાહુલભાઈના વાઇફ પાપડ ને ખાખરા ને આવું બધું બનાવે, ઘર ઘરાવ, અને રાહુલભાઈ એ વેચવા જાય. મીન્સ એમનો એક ગૃહ ઉદ્યોગ શો આઉટ થાય છે, જેની ફેમિલી ઇન્કમ ગણાય, અને આ ફેમિલી ઇન્કમને તમે HUF ની ઇન્કમ તરીકે પણ કન્સિડર કરી શકો. તો ફરીથી ટોટલ રાહુલભાઈની આવક 15 લાખ. જો 15 લાખની ઓન પેપર આવક શો આઉટ કરવામાં આવે તો એવા કેસમાં રાહુલભાઈએ 2,62,500 જેટલો ટેક્સ ભરવાનો થાય. હવે જો રાહુલભાઈની આવક 5 લાખની જ સેટ કરવામાં આવે તો રાહુલભાઈનો ટેક્સ 0 થાય, પણ બાકીના 10 લાખ રૂપિયા રાહુલભાઈ પાસે બ્લેક મની જનરેટ થાય. એવા કેસમાં 5 લાખની એમના વાઇફની આવક સેટ કરવામાં આવે, અને બાકીની 5 લાખની આવક એમના ફેમિલીની આવક તરીકે સેટ કરવામાં આવે, ગૃહ ઉદ્યોગ તરીકે એ આવકને સેટ કરવામાં આવે. તો એવા કેસમાં એ 5 લાખ રૂપિયા એમની HUF ની આવક ગણાય. સમજજો, મહાવીર એકેડમીમાંથી જે આવક થઈ છે એ રાહુલભાઈની પર્સનલ આવક છે, અને એવા કેસમાં એમને 5 લાખ રૂપિયા બાદ મળશે. બાદ 2.5 લાખ જ મળશે, પણ બાકીનો 87 એનો બેનિફિટ મળશે. બાકીના 5 લાખ રૂપિયા બ્યુટી પાર્લરમાંથી આવક થઈ છે, એમના વાઇફ આ આવક કરે છે, તો એમના માટે જવાબદાર વ્યક્તિ છે, આવક મેળવનાર વ્યક્તિ છે એમના વાઇફ, અને એમને પણ ઇન્કમ ટેક્સના ઇન્ડિવિજ્યુઅલ સ્લેબ મુજબ 5 લાખ સુધીની આવક થશે તો કોઈ ટેક્સ ભરવાનો નહીં થાય. પણ બાકીના 5 લાખ રૂપિયા રાહુલભાઈ અને એમના વાઇફ બંને સાથે મળીને કમાય છે, ફેમિલી બિઝનેસ કરે છે, અને એમાંથી 5 લાખ કમાય, તો આ 5 લાખની આવક રાહુલભાઈની આવક પણ નો ગણાય, એમના વાઇફની આવક પણ નો ગણાય, પણ એમના HUF ની આવક ગણાય. અને એવા કેસમાં જો 5 લાખની આવક બતાવવામાં આવે તો 2.5 લાખ બાદ મળે. બાકીના 2.5 લાખ રૂપિયા ઉપર 5% લેખે 12,500 એટલે માઇનોર એવો ટેક્સ આવે છે, અને રાહુલભાઈ બહુ ઓછા ટેક્સની અંદર પોતાની 15 લાખની આવક સેટ કરી શકે છે. મિત્રો અહીં ખાસ મગજમાં રાખજો, HUF ને અંડર સેક્શન 87A નો બેનિફિટ મળતો નથી. જો તમે HUF ની આવક દેખાડો છો, ફેમિલી બિઝનેસમાં આવક દેખાડો છો, તો એવા કેસમાં એ મેમ્બર્સ જો સ્વતંત્ર આવક કરતા હશે તો એ આવક તો તેને બાદ મળે જ, સાથે સાથે ફેમિલીની ઇન્કમ પણ એમને બાદ મળે. તો મિત્રો HUF ની ફાઇલ તૈયાર કરી અને તમે જેમ કોઈ એક ફેમિલી મેમ્બર્સ માટે થઈને ઇન્ડિવિજ્યુઅલ્સના બેનિફિટ લ્યો છો, એવી રીતે જ HUF ના પણ બેનિફિટ લઈ શકો છો. ક્લિયર? તો મિત્રો HUF ના બેનિફિટ્સ તમે સમજી ગયા છો. જેમ કોઈ ઇન્ડિવિજ્યુઅલ્સને ઇન્કમ ટેક્સના સ્લેબનો બેનિફિટ મળે છે, તેવી રીતે જ HUF ને પણ આ સ્લેબનો બેનિફિટ મળે છે. બીજા નંબર ઉપર, જો કોઈ ઇન્ડિવિજ્યુઅલ્સની આવક વધી જાય તો તે લોકો ઇન્કમ ટેક્સના જે ડિડક્શન છે અંડર સેક્શન 80C 80D તેનો લાભ લઈ શકે. એવી રીતે જ મિત્રો HUF પણ ઇન્કમ ટેક્સના ડિડક્શનનો મર્યાદિત સ્વરૂપે લાભ લઈ શકે છે. ફોર એક્ઝામ્પલ,
પીપીએફ એવું છે કે જેની અંદર એચયુએફ ને એટીસી નો બેનિફિટ નથી મળતો, પણ ઘણા બધા એવા બેનિફિટ્સ છે કે જે અંડર સેક્શન એટીસી એટીડી ના એચયુએફ લઈ શકે. ક્લિયર મિત્રો? જેમ ઇન્ડિવિજ્યુઅલ્સ ને કોઈ પ્રોપર્ટીનું વેચાણ થાય તો કેપિટલ ગેઇન ટેક્સ ના કેલ્ક્યુલેશન વખતે એક્ઝમ્પશન નો બેનિફિટ મળે, એવી જ રીતે એચયુએફ ને પણ તેના નામે જો મિલકત હોય અને એનું વેચાણ થાય તો તેમને પણ કેપિટલ ગેઇન ના એક્ઝમ્પશન નો લાભ મળે છે. હા મિત્રો, કેપિટલ ગેઇન ટેક્સ શું છે એ આપણે હવે પછીના સેશનમાં સમજવાના છીએ, પણ એચયુએફ ના ફાયદા વિશેની મેં તમને જાણકારી આપી દીધી. હવે મૂળ પ્રશ્ન તમારો કે એચયુએફ કોણ બનાવી શકે? મિત્રો, એચયુએફ હિન્દુ અનડિવાઇડેડ ફેમિલી, તો એક વાત તો કન્ફર્મ છે કે હિન્દુ હશે એ એચયુએફ બનાવી શકે છે. સાથે સાથે બૌદ્ધ, શીખ અને જૈન લોકો પણ એચયુએફ બનાવી શકે છે, કારણ કે તેના ફેમિલીનું સ્ટ્રક્ચર હિન્દુ ફેમિલી સ્ટ્રક્ચર જેવું જ છે. પણ મોમેડિયન, ક્રિશ્ચિયન એચયુએફ બનાવી શકતા નથી. ક્લિયર મિત્રો? તો એચયુએફ કોણ બનાવી શકે? હિન્દુ, શીખ, બૌદ્ધ અને જૈન. મિત્રો, જો કોઈ વ્યક્તિ પરિણીત છે તો જ એ વ્યક્તિ પોતાનું એચયુએફ બનાવી શકે, કારણ કે જો વ્યક્તિના લગ્ન થાય છે તો જ એનું ફેમિલી જનરેટ થાય છે, બાકી તે તેના પિતાના જ ફેમિલીનો હિસ્સો ગણાય છે. તો મિત્રો, હિન્દુ પરિણીત પુરુષ એચયુએફ બનાવી શકે. બીજો એક પ્રશ્ન, એચયુએફ ના મેમ્બર્સ કોણ બની શકે? એચયુએફ ની અંદર જે પરિણીત પુરુષ છે એ કર્તા બને, એમના વાઇફ, કો પાર્ટનર્સ, એમના સંતાનોમાં દીકરા બધા જ, અને કુંવારી દીકરીઓ કો પાર્ટનર્સ તરીકે સેટ થાય. તો મિત્રો ફરીથી, જો તમે કોઈનું એચયુએફ બનાવો છો તો એ એચયુએફ નું સ્ટ્રક્ચર કેવી રીતે સેટ કરશો? જે પરિણીત પુરુષ છે એ કર્તા, એમના વાઇફ, કો પાર્ટનર, એમના સંતાનોમાં દીકરા બધા જ, પછી પરિણીત હોય કે અપરિણીત હોય, બધા જ કો પાર્ટનર્સ બને, અને કુંવારી દીકરીઓ કો પાર્ટનર્સ બને. ક્લિયર મિત્રો? પરણેલી દીકરી એચયુએફ નો હિસ્સો નથી બનતી, કારણ કે એ જ્યારે લગ્ન કરીને જાય છે ત્યારે એ પિતાના ફેમિલીમાંથી એમના પતિના ફેમિલીમાં ટ્રાન્સફર થાય છે. તો હવે તે તેના પતિના ફેમિલીમાં કો પાર્ટનર્સ થાય છે, અને એટલા માટે પરણેલી દીકરીઓ એચયુએફ માં કો પાર્ટનર્સ તરીકે આવતી નથી. બીજી એક મહત્વની વસ્તુ મિત્રો, વર્ષ 2005 સુધી એચયુએફ માટે એવો નિયમ હતો કે પરિણીત પુરુષ હોવો જોઈએ અને તેમને ઘરે દીકરો હોવો જોઈએ, પુત્ર હોવો જોઈએ, અને તો જ તમે એચયુએફ બનાવી શકો. પણ મિત્રો, 2005 ની અંદર જે એમેન્ડમેન્ટ આવેલું છે એ એમેન્ડમેન્ટમાં હવે જો સંતાનની અંદર દીકરો નથી તો પણ તમે એચયુએફ બનાવી શકો છો, જો સંતાન જ નથી તો પણ તમે એચયુએફ બનાવી શકો છો. એનો મતલબ એવો થયો કે આજની તારીખે કોઈ વ્યક્તિ લગ્ન કરે છે એટલે એ જ દિવસે એનું એચયુએફ તૈયાર થાય એમ કહી શકાય. સૂચક સાહેબ, સાહેબ થોડુંક વધારે હેવી થઈ જાય છે, તો આપણે એક કામ કરીએ, બાકીનું સેશન આપણે આવતીકાલે ગોઠવીએ તો. ઓકે બગા. તો હાલો સાહેબ, રામ રામ. રામ રામ.